નજર અને સમાચારો ઉપર કરીએ તો ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટનો બનાવ બન્યો છે। વિસ્ફોટ થતાં કપડવંજ પંથકની ધરા પણ ધ્રુજી ઉઠી હતી। જે જાણકારી સામે આવી રહી છે, ગેરકાયદેસર રીતે આ ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી હતી। વિસ્ફોટની જાણ થતાં લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા। ઘટના સ્થળે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી। 2 દિવસ પહેલા પણ વસો ગામમાંથી ગેરકાયદે ફટાકડા બનાવવાની ફેક્ટરી પકડાઈ હતી। ત્યારે સંવાદદાતા ભાવિના દરજી ફોન લાઈન પર જોડાયેલા છે। ભાવિના, જે પ્રકારની જે ઘટના સામે આવી છે કે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો, અત્યારે શું સ્થિતિ છે અને કોઈ જાનમાલના સમાચારો? જી દીપાલી, આજે સવારે આશરે 9:30-10 વાગ્યાની આસપાસ કપડવંજ ડમ્પિંગ સ્ટેશનની સામે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેને લઈ આસપાસ 10 કિલોમીટરના વિસ્તારમાં આ વિસ્ફોટને લઈને ધરા ધ્રુજી હોય તે પ્રકારનો અહેસાસ થયો હતો। અને મળતી માહિતી મુજબ આસપાસમાં જે ઘરો હતા તેને પણ કેટલાક અંશે નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારનું સામે આવી રહ્યું છે। આ ફેક્ટરી છે તે ઘટનામાં આ વિસ્ફોટમાં 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને અમદાવાદ હોસ્પિટલમાં હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બાકી અન્ય 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર નજીકની હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે। જી ચોક્કસ ભાવિના, અહીં સવાલ એ ઊભો થાય છે કે આગળ પણ એક આવી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ હતી। આ ફેક્ટરી પણ ઘણા સમયથી ચાલતી હતી, 15 થી 17 લોકો તેમાં કામ કરતા હતા। તો શું સ્થાનિય પ્રશાસનને તેની કોઈ જાણ નહોતી? તેની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। જી ચોક્કસ દીપાલી, આ ફેક્ટરી છે ખાસ કરીને કપડવંજ ડમ્પિંગ સ્ટેશનની સામે ચાલતી હતી અને તે પણ ગેરકાયદેસર ચાલતી હતી। ત્યારે કપડવંજ પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ ફેક્ટરી અહીંયા ચાલતી હતી તે અંગે તંત્રને કોઈ પણ જાણ ન હતી અને વડનગરના મિતુલભાઈ દ્વારા આ ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હવે આ ફેક્ટરીના માલિક અહીંયા કેટલા સમયથી આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતા હતા અને આગળ શું તપાસમાં સામે આવે છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે બાદ પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે। દીપાલી, જી ભાવિના, આભાર માહિતી આપવા બદલ। તો ખેડાના કપડવંજનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ડમ્પિંગ સાઇટની સામે એક ફટાકડા બનાવવાની ગેરકાયદેસર રીતે ફેક્ટરી ધમધમી રહી હતી અને આ ફેક્ટરીમાં આજે અચાનક વિસ્ફોટ થયો છે અને તેમાં કેટલાક લોકો, 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી રહી છે। ખુલાસા એ પણ થઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી અને ત્યાં 15 થી 17 જેટલા લોકો કામ કરતા હોવાનો ખુલાસો થયો છે। આપણે જણાવી દઈએ કે 2 દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાંથી એક ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી। ત્યારે આ ફેક્ટરી પણ ઘણા સમયથી ચાલતી હતી। ત્યારે શું તેને લઈને તંત્ર અજાણ હતું? આવા અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે। બ્લાસ્ટની આ ઘટનામાં 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમાંથી 2 થી 3 લોકોની સ્થિતિ થોડી ગંભીર હોવાની જાણકારી મળી રહી છે, જ્યારે 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તમામને અત્યારે તાત્કાલિક સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે। જ્યારે આ બનાવ બન્યો તે સાથે જ સ્થાનિય લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા, કારણ કે જાણે કે એક ભૂકંપ આવ્યો હોય તે પ્રકારે ધરા ધ્રુજી ઉઠી હતી। લોકોમાં પણ એક ફફડાટનો માહોલ છવાઈ ગયો હતો। આ ઘટના ઘટ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઉપર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચારો સામે નથી આવ્યા, પરંતુ આ ફેક્ટરી માલિક કોણ હતો અને કોની રહેમની નજર હેઠળ આ સમગ્ર ફેક્ટરી ધમધમી રહી હતી તેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ખેડાના કપડવંજનો આ બનાવ સામે આવ્યો છે। આજે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ છે, કારણ કે આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોની ધરા પણ ધ્રુજી ઉઠી હતી। મકાનોમાં પણ તિરાડો પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોમાં એક રીતે ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા। એક માહિતી એવી મળેલી કે 17 લોકો અંદર કામ કરી રહ્યા છે, 4-5 લોકો ઘાયલ થયા છે, પરંતુ સ્થળ ઉપર આવતો ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે અને બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે। પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે। ફેક્ટરીની અંદર જો એને પરમિશન લીધેલી નહીં હોય
તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈ પણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે. અધિકારી કપડવંજ સર, આ શું ઘટના બની છે? આપના દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે? અંદાજિત 9:30 વાગે એક સમાચાર મળેલા હતા કે કપડવંજથી જે અમારો ગરુડ રોડ છે એક ફેક્ટરી આવેલી છે ને એમાં બ્લાસ્ટ સાથે આગ લાગી છે. તો તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગયેલ અને આગ ઓલવવાની કામગીરી પણ કરેલ. અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે. એમાં એવું જાણવા મળેલ છે કે જે ફટાકડાની ઇવેટો આવતી હોય છે શું બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે. એની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે. એટલે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થાય તેમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. સર, સામાન્ય રીતે આ પ્રકારની ફેક્ટરી ચાલુ કરવી હોય તો કયા પ્રકારનો પરવાનો લેવો પડે? એને એક્સક્લુઝિવ એક્ટ હોય એને કાયમી લાયસન્સ હોય તો એનું લાયસન્સ લેવાનું રહેતું હોય છે. લાયસન્સ મળ્યા બાદ જે કામગીરી કરી શકતો હોય છે. સર, રેસ્ક્યુની જે અત્યારે કામગીરી ચાલી રહી છે, કયા પ્રકારની કામગીરી? રેસ્ક્યુમાં એવું છે કે માત્ર 2 લોકો ઇજાગ્રસ્ત થયેલ હતા. એમાંથી એક જણને આપણે અમદાવાદ સિવિલ તરફ ખસેડેલ છે અને એકને નડિયાદ સિવિલ તરફ ખસેડેલ છે. એ લોકોને બર્ન ઇન્જરી થયેલ છે એટલે અત્યારે હાલ એ ઇન્જર્ડ છે અને એડમિટ છે. સર, જીબીની લાઇટ પણ ગુલ થઈ ગયા અને સ્થાનિક લોકોનો આપી રહ્યો છે ફરિયાદ. આવો પ્રકારનો બનાવ બને એટલે થોડા પ્રિકોશનના ભાગરૂપે જીઈટી પોતાનું મેન્ટેનન્સ અને બીજી આગળ લાઇન ચેકિંગના આધારે લાઇટ બંધ કરેલા છે. અચ્છા, જે પ્રકારની બ્લાસ્ટ થયો હતો તો આસપાસના જે રહેણાંક વિસ્તાર છે ત્યાં પણ ઘણું બધું નુકસાન થયાનું પ્રાથમિક માહિતી મળી છે. બારીઓના કાચ પણ તૂટ્યા છે. આવા કોઈ ઘરોનો સર્વે થશે ખરો? હજુ સુધી અમને એવું કંઈ ફરિયાદ મળી નથી પણ અમે સર્વે કરાવી લઈએ છીએ. આગળ હવે જે માલિક છે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે? માલિક વિરુદ્ધ જે એક્સક્લુઝિવ એક્ટ મુજબ જે લાયસન્સ નથી તેની સામે ફરિયાદ થશે. એના સામે ફરિયાદના આધારે પછી પોલીસ તપાસમાં જે કંઈ પણ બહાર આવે એના આધારે આગળની કાર્યવાહી થશે. તો ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જ્યારે TV13 દ્વારા અનેક સવાલો પૂછવામાં આવતા તંત્રના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી હાથ ધરાશે. 8:08 ને 8:45 વચ્ચે બની. અમે અંદર હતા. ધાબુ એક દિવસ આમ પેલું થતું ભૂકંપ એવી રીતે હલ્યું અને બરોબર ઘટના થવા લાગી અને અવાજ આવ્યો ને એટલે અમે બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા તો આગ લાગતી હતી. પછી એને એક ફૂટ્યો, પછી બીજો ફૂટ્યો, પછી વચ્ચે ફૂટ્યો, બહુ જ ફૂટ્યો. એટલે એ તો બધા ધાબા જ ગરગડી ઉઠ્યા. આ ઢોર બોર બધા ઉભા થઈ ગયા, બગડી ગયા. અને મકાનમાં તો ઉપર તિરાડ થઈ છે ને આ બારી તૂટી. અને